ચલો ગાઈસ, હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ ને જય અંબે. તો જો ભાઈ સવારની અંદર બધા બેસી ગયા છે આ ડોમચ્યા લઈને બીપી માપવા માટે. કારણ કે કાલની તબિયત થોડી ઠીક હતી નહીં, કાલ સાંજ પછીની, અને અત્યારે બી ગરમી ચડે પહેલાં કીધું આપણે બીપી માપી લઈએ. આપણે એક અંદાજો ભાઈ બીપીનો પ્રોબ્લેમ છે કે સનો છે એમ, પણ બીપી રેગ્યુલર જ છે, કોઈ ઇસ્યુ નથી બીપીનો. પણ આ ગરમીના લીધે કદાચ માથા બાથા દુખાવો રે યાર, ગરમી કેટલી બધી છે. હવે આ ડોમચ્યા લઈને આ માજીનો કરીશું હવે. હવે એમની બીપી કેટલી છે બરાબર છે. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. બધાને સ્વાગત છે અમારા ચિડિયાઘરમાં અને અમારા સ્વામી પરિવારમાં. તો ભાઈ અમે બીપી માપીએ છીએ. આમાં જુઓ બીપી માપવાનું અહીંયા ચાલુ થઈ ગયું છે. હર હર મહાદેવ. કેવું છે, સારું છે? જય શ્રી રામ. હા તો ચલો બહારનું બીપી માપી લ્યો. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ મમ્મીનો બીપી માપવાનું ચાલુ થઈ ગયું છે. જોઈએ હવે કેટલું આવે છે. ટેન 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 ટેન. દેખાતું નહીં મને તો. તને દેખાય છે તો મને કહેજે કેટલો આંકડો લખેલો છે. હો, એ રેગ્યુલર છે બાને, એટલે બહુ ચિંતા જેવું છે નહીં. હવે આ મેડમનો વારો. હવે એનો બીપી હા તો મેં ધરીને ખાઈને ના બીપી માપ્યું તો માપવું તો પડે ને. હું કેવું કાવું. હવે ચલો આ મેડમનો વારો આવી ગયો છે. જોઈએ હવે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું ચિડિયાઘરમાં. બીપી માપી લઈએ બધાનું. બીપી માપી લઈએ, પછી બીપી માપીને જઈશ. નાસ્તો કરી લઈએ. અચ્છા, તો ભાઈ ચાલુ થઈ ગયું છે. આ ભાઈ તે સ્વિચ પાડી, ભાઈ એને સ્વિચ પાડી દીધી છે. જોઈએ કેવું થાય છે. હા તો કંઈ ફાઇનલી બધાના બીપી ચેક થઈ ગયા છે, બધાના નોર્મલ છે. ખાલી મારે હાર્ટ બીટ જે રહી ને ધબક 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 વચ્ચે થઈ રહી છે. અમારા ઓછા છે. હા નાની હાર્ટ બીટ છે ને મારા કરતાં બહુ ઓછી. એટલે મારા પતિના એમને બધા લઈ લીધા. હા મારામાં વધારે આવી ગઈ તારી જગ્યાએ, હે ને? ઓકે. તો ગાઈઝ અમારા લાઇટ જતી રહી હતી અને જનરેટર ઉપર લિફ્ટ ચાલુ કરીએ છીએ અમે. તો ડીઝલ નાખવાનું આવ્યું છે, તો ડીઝલ લઈ આવ્યા તાત્કાલિક, અને હવે અંદર ડીઝલ નાખીશું. જેના ચશ્મા ના હોય નાખજો. એવું છે? ફૂલ મોટો. તો ભાઈ જો આ રીતે હળવે હળવે. એર લાગતો છે, ધીમું કરી દેજો નકર ડબ્બામાં. ચોસે દેખાતું જ નહીં. પેલામાં એ નહીં, આમાંથી જ આવશે, એમ જ આવશે. સ્ટોપ લખેલી લાલ બત્તી બતાવ, બીજું કોઈ બતાવતી નહીં અહીંયા તો. એમાં કઈ જગ્યાએ ઓકળો બતાવશે? હા લાલ ના ઉપર ગયો. એક બે દોરા ગયો ઉપર. એક દોરે 10 લીટર થાય. 10 લીટર નાખ્યું ને એટલે એક દોરો ઉપર ગયું. પછી દોર નાખો ને એટલે ઉપર થી પેલા બીજા હાકે જાય. લાલ ઉપર હતું ને એટલે 10 લીટર હતું. બરાબર, બહુ 10 લીટર લાલ ઉપર આવે. શેમ ભર્યું આપણે જોઈએ. આ ખોલીને ભર્યું ને? બસ ઓકે ઓકે. ચલો અંબે માં કી છે. તો ભાઈ રાતનું ડિનર રેડી થઈ ગયું છે, અડધું ખવાઈ ગયું છે, પણ દાંતમાં થોડી ડાઘનો પ્રોબ્લેમ છે ને અમારે તો ખવાતા નહીં રોટલા. બહુ ધમા ધમા ખાઈએ છે. અને જો બધા કહે છે આવી ગરમીમાં, પણ આવી ગરમીમાં અમારે તો છે ને બાજરીના રોટલા અને મસ્ત મજાનો ઓળો અને મસ્ત મજાનું દહીં અને ગોળ અને લસણની ચટણી, દહીં, છાશ અને જો ઠંડુ પાણી અને પેલું પેટ સફા આખું કરી દે જલ્દી. પેટ સફા અમારા બીજા મેમ્બર માટે છે, અમારા માટે નહીં. કોના માટે છે પેટ સફા? આના માટે જ છે અમારે. અને આ બે જણા જુઓ ચોપડી લઈ આલી છે ને પેઇન્ટિંગની, એટલે કેવા આમ ફર્સ્ટ ક્લાસ, જોતા નથી. હનુમાનની ચોપડી લાવ્યા છે, હનુમાનની ચોપડી મેં હતું. એ પતી જાય પછી શું કરવાનું? હે ચલો તાર બાપાને પૈસાને ઝાડ સદ ગયો નવું લાવવાનું. બોલો આ ટેણિયાઓને પણ એવું છે કે ભાઈ પતી જાય એટલે નવું લાવવાનું. અમે એ ભાઈને હનુમાન દાદા બહુ જ ગમે છે, એટલે અમે હનુમાન દાદાની જ લાવ્યા છે. હા શું કહે કાવું? અને તારે તો ખાવાનું નહીં ને અત્યારે, સવારે જ ખાવાનું ને? આને એવું કહે છે હું તો સવારે જ ખાય, અત્યારે નહીં કહું, હે ને? તો અમારે આ ચકલી ખાવાની ના પાડે છે.
અને મસ્ત મજાનો ભાઈ ખરેખર આજ એટલી મજા આવી ને ખાવાની ઓળો અને બાજરીનો રોટલો કે ઉનાળામાં ના ખાવે પણ મને તો બહુ મજા આવી. શું કહેવું માઈ? અને એમાં અમારે તો હવે સવારે જો રોટલો વધારે છે તો શું બનશે માઈ? ઘી ગોળ રોટલો મસ્ત મજાનો રોટલો આલજો ભાઈ ટીકુ એને. હતું ખાવું નહીં તો ચલો ફટાફટ ખાઈ લઈએ અને જનરલ મિટિંગ છે સોસાયટીની એટલે જનરલ મિટિંગમાં જતા રહીએ ત્યારે. ખવડાવી રહ્યા છીએ સાસુમાં રોટલા કરી રહ્યા છીએ. મમ્મી રોટલા બની ગયા હોય તો રોટલા બની રહ્યા છે. હમ ખવડાવી રહી છું. એને ખાવા નહીં સાંભળતા સાંભળતા ના સાંભળતા પિક્ચર જોવો છે એને. પિક્ચર જોતા જોતા જમી રહ્યો છે. તો ચલો ખાઈ. હા ખાતા શું? આ પેટ સફા ખાતા ખાતા ખાઈશું. હર રોજ દફા પેટ સફા. અમે કોઈ એડવર્ટાઈઝ નહીં ભાઈ આની. ઓકે ચલો ખાઈ લઈએ. તો ગાઈઝ મમ્મીએ સવારે અહીંયા મૂકી હતી આ દાળ શું કરવા માટે લેવાનું ભૂલી જ છે. લેવાનું ભૂલી જાય ને અત્યારે અડધી રાત્રે આવી છે. અડધી રાત તો નહીં પણ લગભગ 9:30 વાગે લેવાય 9 છે. વાગ્યા છે રાતના. હા ધાબા પર લેવાય. બોલો ભાઈ આવું છે અમારા ગામમાં ને ઘરમાં. આ છોકરામાં ભૂલી જ જવાય. છોકરામાં અમારા ચિડિયાઘરમાં ભૂલી જવાય. શું કરો? ચલો હાડા. તો ગાઈઝ આજે અમારું ફાઇનલી મીટિંગ જે હતી એ પૂર્ણ થઈ અને નવી કમિટી બની ગઈ છે અને બધા આમ ચકાચક. પાણી મંગાવવાનું છે? કઈ તકલીફ થઈ? શું થયું? તો ફાઇનલી ગાઈઝ મીટિંગ પતી ગઈ. અમે તો ઘરે જોયું ને બધા ઊંઘી ગયા છે. વાગે છે 11:30. 11:30 તો બધા ઊંઘી ગયા છે ધબડકા ભેર. આ છોકરી ખાલી જાગે છે અમારે જમકુડી અને પેલો હીરો નીચે હતો. તો બધાને ગુડ નાઇટ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. મળીએ આવતીકાલે.